હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 4માં જે સૂરજદાદાની જે પોયમ છે એના વિશે આપણે સમજૂતી લેવાની છે. સૂરજદાદા આવ્યા, કાવ્યનું નામ છે સૂરજદાદા આવ્યા. તો આપને ખ્યાલ જ છે કે સૂરજદાદા આવે ત્યારે ધરતી ઉપર એટલો બધો પ્રકાશ લઈને આવે છે કે અંજવાળું તે ફેલાવે છે. ધારો કે આપણે સૂરજદાદા ના જ હોય તો ધરતી પર કેટલું અંધારું હોત, હોય કે નહીં? હા, હોય જ. તો એવી જ રીતે આપણે સૂરજદાદા આવ્યા, આવ્યા રે ભાઈ આવ્યા. કવિ શું કહે છે કે સૂરજદાદા આવ્યા, આવ્યા રે ભાઈ આવ્યા. રથમાં બેસી આવ્યા, આવ્યા રે ભાઈ. સૂરજદાદા કેમાં બેસીને આવે છે? તો કે રથમાં બેસીને આવે છે. ક્યાં આવે છે? તો કે આપણા માટે અંજવાળું લઈને આવે છે. સાથે આખી ધરતી પર અંજવાળું લઈને આવે છે. શું લઈને આવે છે સૂરજદાદા? અંજવાળું લઈને આવે છે. ચાંદા મામા આવ્યા, આવ્યા રે ભાઈ આવ્યા. જોયું ને કે જેવી રીતે સૂરજદાદા આવે છે એવી જ રીતે ચાંદા મામા પણ આપણે દેખાય છે. તો ચાંદા મામા શું લઈને આવે છે એ પણ જોઈએ કે તારાઓની સેના સાથે લાવ્યા, લાવ્યા રે ભાઈ લાવ્યા. જોયું આકાશમાં આપણે સાંજ પડતાની સાથે જ્યારે ચાંદા મામા દેખાય છે તેની સાથે કેટલા અગણ્ય તારાઓ હોય છે. તો કે તારા શું કહે છે કે સૂરજદાદા ચાંદા મામાની જે સેના છે. આખી ધરતી પર શીતળતા લાવ્યા. તો કે ધરતી ઉપર જોઈએ કે તાપ પડવાના લીધે દિવસ દરમિયાન ગરમી હોય છે. તો એના કારણે જ્યારે ચાંદા મામા આવે છે તો ધીમે ધીમે ચાંદા મામાનો પ્રકાશ આપને અંજવાળું આપે છે. એવી જ રીતે ધીમે ધીમે વાતાવરણમાં ઠંડક પણ આવી જતી હોય છે. વર્ષા રાણી આવી, આવી રે ભાઈ આવી. જોયું ને કે ઉનાળાની ઋતુ હોય ત્યારે આપણે એકદમ ગરમી પડતી હોય છે. તો જ્યારે વર્ષા રાણી આવે છે, વરસાદની અત્યારે જોઈએ કે કઈ સિઝન ચાલે છે? તો કે વરસાદની સિઝન ચાલે છે. તો કે વર્ષા રાણી આવી, આવી રે ભાઈ આવી. આપણે બધા એની રાહ જોઈને બેઠા હોઈએ છીએ ઉનાળામાં. તો કે વરસાદની રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે ક્યારે વરસાદ આવે અને જે ગરમીની રાણી છે એ ક્યારે અહીંથી જતી રહે. વર્ષા રાણી આવી, આવી રે ભાઈ આવી. ફોરાની સેના સાથે લાવી રે લાવી. ફોરાની સેના, જ્યારે ફોરા હોય છે કે વરસાદ પડવાની સાથે એના બૂંદ જ્યારે પડે છે ત્યારે એકદમ પરપોટા જેવા જે પાણીમાં થાય છે એમને ફોરા કહેવાય છે. નાસી ગઈ ગરમીની રાણી રે ભાઈ, નાસી ગઈ ગરમીની રાણી. કોણ નાસી જાય છે? ગરમીના રાણી. કેવી રીતે? તો કે જ્યારે વરસાદ પડવાથી જે વાતાવરણમાં જે ઠંડક ઉત્પન્ન થાય છે જેના કારણે આપણે ગરમી ઓછી થવા લાગે છે. તો કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગરમીની રાણી નાસી જાય છે. પવનદેવ આવ્યા, આવ્યા રે ભાઈ આવ્યા. જોયું ને કે પવનદેવ આવ્યા, આવ્યા રે ભાઈ આવ્યા. જેવી રીતે ચાંદા મામા આવે છે, સૂરજદાદા આવે છે, વર્ષા રાણી આવે છે, એવી જ રીતે પવનદેવ આવે છે. પવન એટલે કે હવા. જોયું આપણે ઘણી વખત રમવા જતા હોઈએ છીએ, કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ છીએ અને ત્યાં એકદમ ગરમી હોય છે અને અચાનક જો પવનની લહેર આવે અને જે આપણા શરીરે ટચ થાય તો કેટલી ઠંડક મળે છે. તો કે પવન દાદા આવ્યા, આવ્યા રે ભાઈ આવ્યા. હવાની સેના સાથે લાવ્યા રે ભાઈ લાવ્યા. શું સાથે લઈને આવે છે? તો કે હવાની સેના. પવન આવે એટલે એકદમ હવા આવે છે. અને હવા એ શું છે? હવા આપણું જીવ છે. જોયું ને કે જ્યાં સુધી પવન હોય, હવા હોય ત્યાં સુધી આપણે ઓક્સિજન લઈ શકીએ છીએ. જ્યારે કે બિલકુલ હવા આપણે ના મળે તો આપણામાં શું ચેન્જીસ આવે છે કે આપણો શ્વાસ રૂંધાવા લાગે છે. જીવન આપણું ટકાવવા રે ભાઈ, જીવન આપણું ટકાવવા. તો કે જ્યારે પવનદેવ આવે છે એ આપણા માટે શું લઈને આવે છે? તો કે આપણું જીવન ટકાવવા માટેની જે હવા છે એ હવા લઈને આવ્યા છે. તો આપણે જોયું ને બાળ મિત્રો કે સૂરજદાદા આવે છે, ચાંદા મામા આવે છે, વર્ષા રાણી આવે છે અને છેલ્લે જે પવનદેવ આવે છે. પવનદેવ ન હોય, પવન જ ના હોય તો આપણે એકદમ ગરમીમાં બફાઈએ છીએ, એવું થાય કે નહીં? અને જો કોઈ એવી રૂમ હોય કે જ્યાં હવાની અવર જવર ના થતી હોય તો આપણે જોયું કે આપણા શ્વાસ લેવામાં જે તકલીફ પડે છે, જો હવા આપણી આજુબાજુમાં હોય તો આપણે સહેલાઈથી આપણું જીવનને ટકાવી રાખીએ છીએ. સૂરજદાદા શેમાં બેસીને આવ્યા છે? તો કે રથમાં બેસીને. ચાંદા મામા ધરતી પર શું લઈને આવે છે? શીતળતા. વર્ષા રાણી કોને સાથે લાવે છે? તો કે ફોરાની સેના. વર્ષા રાણીને જોઈ કોણ નાસી ગયું? તો કે ગરમીની રાણી. હવાની સેના કોને સાથે લઈને આવી હતી? પવનદેવ. જો આ બધા જે કંઈ આવે છે કંઈક ને કંઈક વસ્તુ સાથે લઈને આવે છે. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે.